રામ રામ ફાર્મર્સ. ઘણી વખત આપણે ડગરા લેતી વખતે કન્ફ્યુઝનમાં હોઈએ છીએ કે આપણે કઈ સાઇઝના ડગરા લેવા અથવા તો કેવા ડગરા લેવા. વિડીયોમાં હું તમને અમુક એવી ટિપ્સ બતાવીશ કે જેથી કરીને તમે તમારા ટ્રેક્ટર માટે રાઈટ ડગરા તમે લઈ શકો. ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની જ તમને જારીના ફેરફાર કરવા માટેના પ્રોવિઝન ટ્રેક્ટરમાં આપતી હોય છે. ટાયર ફેરવો તો તમારે જે જારી જોઈએ એ જારી થઈ જતી હોય તો તમારે તે ડગરાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. આગળના ટાયર તમારી જારી મુજબ થઈ જતા હોય, પાછળના ટાયર ના થતા હોય તો પાછળના ટાયરમાં ડગરાની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. હવે હું તમને આ વિડીયોમાં અમુક એવા ડગરા બતાવું કે જે તમે તમારા ટ્રેક્ટરમાં તમારા સાઇઝ અનુસાર તમે એ પ્રકારના ડગરા ચૂઝ કરી અને તમે ડગરા પરચેસ કરી શકો છો. ફિક્સ પ્લેટ ડગરા, જ્યારે તમારે જારીનું ફેરફાર ના કરવાના હોય, જેમ કે તમારા ટ્રેક્ટરની જારી 36ની છે અને 40ની કરવી છે તો તમારે ખાલી બે ઇંચ બંને બાજુ વધારવાની છે તો તમારા ફિક્સ પ્લેટ ડગરા ઉપયોગમાં લેવા જોઈએ. આમાં પણ તમને 1 ઇંચથી લઈ અને તમને 3.5 ઇંચ સુધીની સાઇઝના ડગરા તમને મળી રહેશે. આ છે એ ફિક્સ ડગરા છે. આમાં તમારે 3 ઇંચથી લઈ અને 12 ઇંચ સુધીના તમને ફિક્સ ડગરા મળી રહેતા હોય છે. આમાં તમે જારીની વધઘટ કરી શકતા નથી, એટલે તમે જે સૂચવેલી સાઇઝ હોય એ સાઇઝ પ્રમાણે આ ડગરા બનાવવામાં આવે છે. આ છે એ સ્લાઇડિંગ ડગરા છે, જેમાં તમને સાફ્ટીનમાં 2 ઓપ્શન અવેલેબલ છે, એક પીટીઓ સાફ્ટીનના ડગરા અને એક ચોરસ સાફ્ટીનના ડગરા. હવે તમને આ ડગરાની વાત કરું તો આ ડગરામાં બંને બાજુ 1 ઇંચના ગાળે ડબલ કોટેશન આપેલા હોય છે, જેથી તમે તમારા ટ્રેક્ટરની જારીનું સેટિંગ બંને બાજુ 1 ફૂટ સુધી 1 ઇંચના ગાળે કરી શકો છો. આમાં પણ તમને લંબાઈમાં ઓપ્શન મળી જવાના છે, જેમ કે તમે આમાં 6 ઇંચથી લઈ અને તમને આમાં 16 ઇંચ સુધીના લંબાઈના ડગરા મળી રહેવાના. સાફ્ટીનની જાડાઈની વાત કરીએ તો 1.5 ઇંચ જાડી સાફ્ટીનથી લઈ અને 3 ઇંચ જાડી સાફ્ટીન મળી રહેશે. તેમજ આ બધા જ પ્રકારના ડગરામાં આપણે મિગ વેલ્ડિંગ કરીએ છીએ અને કોરોઝન રેઝિસ્ટન્સ માટે આપણે ઝિંક પ્લેટિંગ કરીએ છીએ. માર્કેટમાં તો ઘણા બધા ડગરા અત્યારે અવેલેબલ છે, પરંતુ તમારે કયા ટાઈપની જારીની રિક્વાયરમેન્ટ છે અને કયા પ્રકારના ડગરા તમારા ટ્રેક્ટર માટે સ્યુટ છે એ જ ડગરા તમારે લેવા જોઈએ. જો ખેડૂત મિત્રો તમે પણ તમારા મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર કે સનેડા માટે ફિક્સ ડગરા, સ્લાઇડિંગ ડગરા કે ફિક્સ પ્લેટની રિક્વાયરમેન્ટ હોય તો નીચે આપેલા અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રુદ્ર એગ્રો એન્જિનિયર રાજકોટ, તેમજ અમારું ફેસબુક આઈડી અને અમારું યુટ્યુબ આઈડી છે રુદ્ર એગ્રો એન્જિનિયર રાજકોટ. જય દ્વારકાધીશ.